શબ્દાયનમાં આજે શ્રી પન્નાલાલ પટેલની નવલિકા લાડુનું જમણ. આવતીકાલની ફીસ્ટમાં લાડુનું જમણ. આ વાંચતા દેવશંકર માસ્તર થંભી ગયા. આદર્શ ક્લબના એ પાટિયા પાસે બે ડગ ભરતા એમણે ચશ્માની દાંડી દોરી જરા બરાબર કરી અને એ જાહેરાત ફરીથી વાંચી ગયા. પગ ઉપાડ્યા પછી વળી પાછા ફર્યા અને રાયતું શાનું છે એ પણ વાંચી લીધું. એ આખે રસ્તે એમણે મન સાથે કંઈક અનેક ગણમથલો કર્યા કરી. ₹1.5 ખર્ચીને કાલે લાડુ જમવા કે ન જમવા. ₹1.5 એટલે આમે દિવસના 10-12 આના ખર્ચ તો ઘેર રાંધીને ખાવામાં થાય છે. ત્યારે આજ રાતના નહીં જમીએ એટલે 5 આના એ બચ્યા ને. એવું હશે ને તો સોમવારે એકટાણું ખેંચી કાઢીશું. કાલે 1:30 વાગે જમીશું તોય ને ₹1.5 ઢીલો કરવા બેઠા પછી કસર શું કામ રાખીએ. છેવટે કાલે લાડુનું જમણ જમવું એમ એમણે નક્કી કરી જ નાખ્યું. આ પછી છેલ્લે લાડવા ક્યારે ખાધા હતા એ એમણે યાદ કરી જોયું. ગણતરી ગણતા ચશ્મા નીચેની એ ઝીણી આંખો ચશ્માના કાચ જેવી મોટી થઈ ગઈ. ઓહો હો હો 4 મહિના. આજ તો આ આદર્શ ક્લબમાં જ વળી દેવશંકરને પોતાની જાત માટે માન થઈ આવ્યું. અને કેમ માન ન થાય? લાડુ વગર એકે સોમવાર ખાલી ન જવા દેનાર દેવશંકર માટે આ 16 અઠવાડિયા વગર લાડુ એ ખેંચી કાઢવા એ કઈ જેવી તેવી વાત ન હતી. અને તે કેટલી જૂની ટેવ, છેક બાળપણની, પિતાના વખતની. આ ટેવને લીધે જ તો એમણે 3rd ગ્રેડના પેલા સર્ટિફિકેટ કરતા ટીપણાને વધારે મહત્વ આપી માસ્તરની માનભરી નોકરી ન સ્વીકારતા કાકાનું ખાલી પડેલું ગોરપદું સ્વીકાર્યું હતું ને. દેવશંકરને એ દિવસો યાદ આવ્યા. કેટલા સુખના એ દાડા હતા. અઠવાડિયામાં 2-3 વાર, અરે શ્રાવણ માસમાં તો દરરોજ ચકમ ચકા ઉડતા. એમના મોંમાં પાણી આવી ગયા. ડામરની પેલી દોઈ પાઈ સડક ઉપર પણ લાડુની હારમાળાઓ દેખાય. અરે પગ પાસેના પથ્થરને માંડ દેખી શકનાર દેવશંકર માસ્તરને લાડુ ઉપરની પેલી ખસખસ પણ દેખાતી હતી. પણ ત્યાં તો કાકાનો દીકરો કાશીનો પંડિત થઈને આવી પહોંચ્યો અને ન છૂટકે દેવશંકરને માસ્તરગીરી સ્વીકારવી પડી. એવામાં વળી ઘરમાં ભટાણી આવ્યા અને પછી તો લાડુ જમનારાની સંખ્યા ક્રમે ક્રમે વધવા જ લાગી. આ સાથે પેલા સોમવાર પણ દેવશંકર માટે તો ઘટવા જ માંડ્યા. મહિનામાં 2 અને પછી તો 1 જ આવવા લાગ્યો. પગાર પછી સોમવાર આવે એ જ વડો અને સાચો સોમવાર. પણ આની એ ભગવાનને જાણે અદેખાઈ આવી અને દેવશંકરને એક મોટા ગામમાં બદલી ઉપર આવવું પડ્યું. પગાર એનો એ જ. ત્યારે મોંઘવારી બમણી હતી અને એ ઓછું એમ ગોરાણીએ ચોથા બ્રાહ્મણને જન્મ આપ્યો. વળી 4 વખત લાડુ બને એટલું ઘી તો સુવાવડમાં જ ઉડી ગયું. એટલે હવે તો કોઈ છોકરાને ત્યાં બ્રહ્મ ભોજન થાય ત્યારે જ લાડુ ભેગા થવાય એમ હતું. પણ ત્યાં તો લાડુ જમવાની રામાયણમાં જ નોકરીએ ગઈ. કોઈએ કોણ શું એમના હાથ નીચેના દયાશંકર માસ્તરે જ નાનામી અરજીઓ કરી. છોકરાઓ પાસેથી લાંચ લે છે, એમને ત્યાં જમવા જાય છે વગેરે. અને રજવાડામાં પણ આવી અરજીઓ ઉપર ધ્યાન આપી ન્યાય કરવામાં આવે છે. એ તો મોટા સાહેબ આ કૃપા દ્રષ્ટિથી દેવશંકરને રજા આપી કે પછી એમના કોઈ સગાને માટે જગ્યા ખાલી કરી આપવા એ રામ જાણે. પરંતુ એમની પાસેથી રાજીનામું પડાવ્યું એ તો ચોક્કસ વાત. રખડી પડેલા દેવશંકરે બાળ બચ્ચાને વતનની વખારમાં નાખ્યા અને પોતે ભાણાભાઈની લાગવગથી અમદાવાદની મિલ મજૂર લતાની એક મ્યુનિસિપલ શાળામાં નોકરીએ ચડ્યા. ઠીક ચાલતું હતું મારા ભાઈ. અડધો પગાર ઘેરે મોકલાવતા એ મહિનામાં એકાદ વાર લાડુ બની જતા. પણ હાય રે યુરોપ તારી લડાઈ. અરે ત્યાં રહીએ પણ હિટલરે દેવશંકરના લાડુ ચોરી લીધા. એ તો કેમ કહેવાય. પણ હા, જાપાને ખાંડ ચોરી લીધી ને આપણા અંગ્રેજ બાવાએ ઘી, ઘઉં. 45ના પગારમાં ગામડામાં પડેલા 5 જીવને અને શહેરમાં વસતા પોતાના જીવને કેમ કરીને પેટ ભરાતું હશે એ તો દેવશંકરને પોતાને નહોતું સમજાતું. એમને તો એમ જ લાગતું હતું કે
ભગવાન આ બધું ચલાવી રહ્યો છે. લાડુ તો દૂર રહ્યા, પણ બાજરાના રોટલા મળતા હતા એ જ દેવશંકરને લાડુ મળે છે એમ લાગતું હતું. પરંતુ આજે લાડુનું જમણ વાંચતા દેવશંકરના જીવે બળવો જગાડ્યો. અને તે ત્યાં સુધી કે 2 ટંકનો ભોગ આપીને 1 ટંકના મિષ્ટાન ખાવાનું નક્કી કરીએ જ એમનો છૂટકો થયો. કાલે મિષ્ટાન છે એ આનંદમાં આજની શનિવારની આ અડધો દિવસે ભૂખ લાગવી તો દૂર રહી, પણ જાણે આજે જ લાડુનું જમણ ન હોય એવી રીતે પસાર થઈ ગયો. રાત્રે ઊંઘમાં પણ લાડુ જ લાડુ. ઘડીકમાં આવડી મોટી ઓરડી ભરેલા લાડુ દેખાતા હતા, ઘડીકમાં મુઠિયા તળાતા હોય ને વળી ખંડાતા હોય, ઘી રેડાતું હોય ને બળમય લાડુ વળતા હોય. આ પછી લાડુ આવે અવાજ અને ક્લબના મહારાજ સાથે તકરાર. પૈસા આપ્યા છે ડઝન ખાવાના. અને આમ લાડુની તકરારમાં જ ઊંઘ પણ ઉડી ગઈ. રવિવારની સવાર તો વળી એથી ખુશનુમા હતી. નિરાંતે નાહ્યા ધોયા, સેવા પૂજા પણ એમણે કલાકને બદલે 2 કલાક કરી. 12 વાગવા છતાંય દેવશંકરને જાણે ભૂખ નહોતી લાગી, અથવા હજુય વધુ ભૂખ લાગે એમ ઈચ્છતા હતા. અને એથી તો 12:30 પછી ઓરડી બહાર નીકળ્યા. અને અરે ગયા વખતે 4 મહિના પર ગયા હતા ને ત્યારે તો વળી છેક 1:30 વાગે ગયા હતા. પણ આજે તો કાં તો ખૂટી જશે એવી શંકા ઉઠી કે પછી ભૂખ ખેંચી ગઈ. 1:05 મિનિટ બાકી હતી ને દેવશંકર ક્લબના પગથિયા ચડ્યા. ગયા વખતે ક્લબના માલિકનું મોં પડી ગયેલું તે યાદ આવવાથી હોય કે પછી પૈસા લેતી વખતે એમના શબ્દો, જો તમારા જેવા ગ્રાહક રોજ આવે ને તો અમારે તો એક દનમાં જ ભાગી જવું પડે, આ શબ્દો સાંભળવાથી હોય કે ગમે તેમ, પણ પેલા ઓરડામાં દાખલ થતી વખતે તો દેવશંકરને સંકોચ પણ થવા લાગ્યો. જાણે કોઈકના જમણમાં વણ નોતર્યા ન જતા હોય. ખુરશી ટેબલ ઉપર જમનારા 8-10 માણસોએ આ નવા આગંતુક તરફ જોયું ન જોયું, વળી સામેના પાટલા ઉપર બેસીને જમતા 5-7 જણે પણ દેવશંકર ઉપર નજર નાખી લીધી. પણ દેવશંકર તો હરામ હોય તેમ ઊંચે જુએ, છતાંય ખૂણામાંનો ખાલી પડેલો પાટલો એમણે કેવી રીતે જોયો એ જ નવાઈની વાત છે. પાટલા ઉપર એમનો પગ પડતાની સાથે જ પીરસનાર છોકરાએ હાંક મારી, 1 થાળી આવે. અને દેવશંકર પેરણ કાઢી ખીટીએ લટકાવે તે પહેલા તો આગળના પાટલા પર થાળી વાટકો પણ ગોઠવાઈ ગયા. ધોતિયું સંકોરી બેસે છે એટલામાં તો લાડુ પણ આવી પહોંચ્યા. થાળીમાં 1 લાડુ પડતો જોઈ દેવશંકરથી કયા વગર ના રહેવાયું, 2 જ મૂકી દે ને. અને એ જુઓને જતા જતા બીજો લાડુ પણ મૂકી દીધો. પણ હજુ પેલું કેળાનું રાયતું કે શાકભાજી આવ્યા નહોતા. જોકે સાચું પૂછો ન તો દેવશંકરને એની હમણાં પરવા પણ નહોતી. પીરસ્યા હોત તો પણ આ 2 લાડુ પૂરા થતા પહેલા એ શાકભાજીનો, અરે કેળાના પેલા રાયતાનો વારોય ન આવત. પણ તોય થાળીમાં તો એ બધું આવવું જોઈએ કે નહીં? નહીં તો આસપાસના લોકો શું કહેશે? એટલે દેવશંકરને અનેક પળો સુધી મોંમાં વળતા પાણીના ઘૂંટડા ભરતા જ બેસી રહેવું પડ્યું. છેવટે શાક તરકારી વાળો પણ આવી લાગ્યો, ભજીયા પણ પીરસાઈ ગયા અને રાયતાનું તપેલું પણ ઝબક્યું ખરું. દેવશંકરે પલાઠી વાળી, પણ હાય રે કમનસીબી, હજુ તો લાડુ સુધી પૂરો હાથ પણ નથી પહોંચ્યો ત્યાં તો ક્લબના માલિક શંકરલાલ સામે આવીને ઊભા. દેવશંકરે પણ લાડુ તોડવો મૂકી જાણે જમીન સામે જોતો એમ માલિક સામે જોયું. જમણનો 1.5 રૂપિયો છે એ તો આપ જાણો છો ને. દેવશંકર મહાપ્રયત્ન કરી હસ્યા અને આવી મોંઘવારીમાં તો હોય જ ને ભાઈ, ને પાછો રેશનનો જમાનો એટલે અમે વધારે રાંધતા નથી. માલિકે આસપાસના સદગૃહસ્થો તરફ જોઈ લાચાર મુખમુદ્રા સાથે કહ્યું અને દેવશંકર સામે જોઈ થોડુંક શાનમાં તો થોડુંક શબ્દો દ્વારા સમજાવ્યું. અંદર સગવડ પણ એટલે આપ એમ છે કે કો તો દાળ ભાતની થાળી
બાજુના એક ભાઈનો જીવ પણ આ સાંભળીને ઉકળી ઉઠ્યો. ત્યાં સુધી કે વચ્ચે માથું માર્યા વગર પણ ન રહી શક્યા. અરે શું તમે શંકરલાલ ભાણા ઉપર બેઠેલા? પણ ત્યાં દેવશંકર જ બોલી ઉઠ્યા, પણ મારે દાળ ભાત જ ખાવા છે. મેં તો આજ જુલાબ લીધો છે. અને બાજુમાંથી પસાર થતા છોકરાને હાક મારી, એ ભાઈ આ લાડુ મને શું કામ? મારે તો દાળ ભાત જ. શંકરલાલે કહ્યું, હવે એઠા થયા છે એટલે, અને આંખ મિચકારતા ઉમેર્યું, બતાવી દો ને. સાથે જ પીઠ ફેરવતા આંખ મારી, ખૂણાના પાટલા ઉપર દાળ ભાતની થાળી આવે. દાળ ભાતની રાહ જોતા દેવશંકર બાજુમાં બેઠેલા પેલા ભલામણ કરનાર ભાઈ સાથે વાતે વળગ્યા. વાતમાં ખાસ કઈ હતું નહીં. જુલાબ લીધે એટલે બધી અશક્તિ આવી ગઈ છે ને કે ચૂલા ઉપર ખીચડી મૂકીને ખાવા જેવાય હાલ નથી રહ્યા, એટલે મેં કહું લાવ વિશીમાં દાળ ભાતની થાળી. ત્યાં તો ભાત આવી લાગ્યો. વળી દેવશંકરે મોં મગાડતા કહ્યું, આ લાડુ તું ઉઠાવી જા ભાઈ. પણ પેલા છોકરાએ તો જાણે સાંભળ્યું જ નહીં, અને દેવશંકર લાડુને કોરે ખસેડી દાળ ભાત ખાવા વળ્યો. કોણ જાણે કેમ દેવશંકરની બાજુમાં પેલા ભાઈએ પણ ખાવાની કંઈક ઉતાવળ કરીને પતાવી દીધું. જ્યારે બીજા લોકો પણ માલિકના સ્વભાવ ઉપર અંદરો અંદર ટીકા કરી રહ્યા. એક બે જણાએ તો બહાર વરિયાળી ખાતા ખાતા પરચુરણ ઘરાકોના પૈસા લેતા શંકરલાલને કહ્યું પણ ખરું, આ તમે ઠીક નથી કર્યું હો. મારો જીવ બળે છે, પણ શું કરું ભાઈ સાહેબ? એ ભાઈને તો ડઝન લાડવા વગર ને આ મોંઘવારીના જમાનામાં અમારે પાછું એ તો ઠીક છે, પણ પાછા લાડુય ખૂટી પડ્યા છે. આ રાંધનારા છોકરાઓને અકેકો મળે તો કેમ કહું? શંકરલાલની આ વાત સાચી લાગવા છતાંય કોઈને કંઈ ખાસ સંતોષ ન થયો. પણ સાચું પૂછો તો ખુદ શંકરલાલનો જીવ પણ બળવા માંડ્યો. અને તેથી જ તો એ ફરીથી અંદર આવ્યા અને દેવશંકરને કંઈક કહેવું હોય તેમ તક શોધતા એ જમનારાઓની થાળીમાં નજર નાખતા હુકમ આપી રહ્યા, શાક આવે, ભજીયા આવે, કોણ આપે છે ભજીયા? પણ દેવશંકર તો એમને જોઈને ઉલટા છેક નીચી ડોક કરી થાળી પર મું રાખી દાળ ભાત ખાવામાં જ પડી ગયા. એમનું ચાલત તો એ ઊંચી ડોક પણ ન કરે, પરંતુ પેલી ગોજારી આંખોએ ન ચાલવા દીધું. ઊંચે જોઈ સામે પેલા શંકરલાલને કહ્યું, જરા મોડી દાળ મંગાવો ને. અને ડાબા હાથની છેલ્લી બે આંગળીઓ વચ્ચે આંખોના ખૂણા સાફ કરી રહ્યા. મંગાવું પણ કહેતા શંકરલાલ છેક પાસે આવ્યા અને ધીમેકથી કંઈક લાચાર અવાજે કહ્યું, આ લાડુ તો બ્રાહ્મણ થઈને અન્નદેવને છાંડીને મૂકશો. હા ભાઈ, પણ મેં તો જુલાબ લીધો છે ને. જુઓ ને, આ ભાત જ નથી ખવાતો. અને આ સાથે દેવશંકર ઉભા થઈ ગયા. પેરણ લઈ હાથ ધોવા માટે સીધા બહાર ચાલતા થયા. શંકરલાલ જ નહીં, એ આખો ઓરડો જાણે ઝંખવાણો પડી ગયો. શંકરલાલ માટે તો આ ઓછું એ તેમ દેવશંકરે વળી ₹1.5 એમના હાથમાં મૂક્યો. શંકરલાલના સવાલ જવાબ ન સાંભળવા રહેતા ગળું સાફ કરી, તમારા લાડુ બગડ્યા એ તો ખરું જ ને, કહેતા ને એ પણ પીઠ ફેરવી ગયા. વિચારો શંકરલાલ, એ તો બબૂચક બની ખભે પેરણ રાખી નાક નસીકતા અને આંખોના ખૂણા સાફ કરતા જઈ રહેલા દેવશંકરની પીઠ તરફ, ઉઘાડા અંગપટની એ જનોઈ તરફ તાકી જ રહ્યો. એકાએક જાણે ભાનમાં આવ્યો એ સાથે જ દેવશંકર પાછળ લગભગ દોડવા લાગ્યો. અડધી જ મિનિટમાં એણે દેવશંકરને પકડી પાડ્યો. મને માફ કરો મહારાજ, મારી ભૂલ થઈ ગઈ, તમે પાછા આવો નહીં તો. દેવશંકરના ચશ્મા નીચેથી ડબ ડબ કરતા આંસુ ખરી પડ્યા. માંડ બોલી શક્યા, તમારે એમાં કશોય વાંક નથી. આ મોંઘવારીમાં ને તોય આવત, પણ મેં તો આજથી. અને શંકરલાલની સામે આંખો માંડી હસવાનો યત્ન કરતા વાક્ય પૂરું કર્યું, લાડુ ન ખાવાનું જળ મૂક્યું છે. અને
હું નહીં આવું કહીને જાણે દોડી જતા હોય એમ દેવશંકર માસ્તર ચાલતા થયા. જ્યારે શંકરલાલ બૂમ પાડી રહ્યો, પણ તમારા પૈસા તો લેતા જાઓ. પણ દેવશંકર તો કદાચ શંકરલાલના એ શબ્દો સાંભળી પણ નહીં શક્યો હોય. આથી પન્નાલાલ પટેલની વાર્તા લાડુનું જમણ.